બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચાર સાથે ખાસ અમદાવાદીઓ માટે છે આ સમાચાર। અમદાવાદના વાહન ચાલકો માટે મહત્વના સમાચાર છે કે પિરાણાથી વિશાલ સર્કલને જોડતો શાસ્ત્રી બ્રિજ 9 ફેબ્રુઆરીથી સમારકામ માટે આંશિક રીતે બંધ રહેશે। આ બ્રિજ પરથી તમામ પ્રકારના ભારે અને મધ્યમ માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કે કેટલાક એવા વાહનો રહેશે, ખાસ કરીને 2 વ્હીલર અને 4 વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ ચાલુ રહેશે। ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ તરીકે આંબેડકર બ્રિજ અથવા વાસણા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। તો 9 ફેબ્રુઆરીથી બ્રિજનું સમારકામ શરૂ થશે। જાન્યુઆરી 2027 સુધી ભારે વાહન ચાલકો હવે આ બ્રિજનો ઉપયોગ નહીં કરી શકે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભાવેશ। સીધા જઈશું ભાવેશ પાસે। ભાવેશ, 9 ફેબ્રુઆરીથી બ્રિજ બંધ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આશરે 1 વર્ષ સુધી બંધ રહેશે। હાલ શું છે વધુ વિગતો ભાવેશ? જય, વાત કરવામાં આવે તો અમદાવાદનો સુભાષ બ્રિજ જે ઘણા દિવસોથી બંધ છે, હવે તેને તોડીને નવો બનાવવામાં આવશે તેવી વાત ચાલી રહી છે, જેના કારણે અમદાવાદના વાહન ચાલકો પહેલાથી જ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। ત્યારે વધુ એક જે બ્રિજ છે તેને સમારકામ માટે આંશિક રીતે બંધ કરવામાં આવી રહ્યો છે। પરમ દિવસથી એટલે કે 9 ફેબ્રુઆરી 2026થી લઈને 8 જાન્યુઆરી 2027 સુધી અમદાવાદના શાસ્ત્રી બ્રિજને આંશિક રીતે બંધ કરવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે પિરાણા જંકશનથી જે વિશાલા તરફ રોડ જાય છે તે રોડ ઉપર આ બ્રિજ આવેલો છે અને તે બ્રિજ બનવામાં જે રિપેરિંગ કામ છે તેમાં લાંબો સમય લાગશે। તેના કારણે ખાસ કરીને ભારે વાહનો જેમાં ટ્રક, ટેન્કર, મિક્સચર અને પેસેન્જર ભારે વાહનો જેમાં લક્ઝરી બસ, ખાનગી બસ, એસટી બસ, આ તમામ જે ભારે વાહનો છે અને મધ્યમ ભારે વાહનો જેમાં આઈસર જેવી ગાડીઓ આવેલી છે તે તમામને અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તે તમામ વાહનોને વાસણા તરફથી થઈને આંબેડકર બ્રિજ તરફ થઈને અમદાવાદમાં આવવું અને અમદાવાદમાં નીકળવું પડશે। એટલે કે આગામી દિવસોમાં અમદાવાદના આંબેડકર બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળશે। અને વાત કરવામાં આવે તો જે 2 વ્હીલર અને 4 વ્હીલર આ જે વાહનો છે તેના માટે આ બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો છે, પરંતુ જે ભારે વાહનો છે તેના માટે બંધ કરવામાં આવશે, જેના કારણે આંબેડકર બ્રિજ ઉપર ભારે વાહનોનું ભારણ વધી જશે। જય જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।